સંરક્ષણ અને સંવર્ધન અને સુરક્ષિતતા એ કઈ રીતના રહી શકે, આ ભગવાનની આપેલી દ્રષ્ટિ છે. વરસાદને માટે પર્વત અને વૃક્ષ આ બંને અનિવાર્ય છે. દુનિયામાં આજે એન્વાયરમેન્ટને માટે ઘણી બધી સમિટ થાય છે, પ્રયત્ન કરે છે. શ્રીમદ ભાગવત અને ભગવાન સહજતાથી અને સરળતાથી આ દ્રષ્ટિકોણ આપણને આપે છે. ઔદ્યોગિકરણને કારણે બંને ધીરે ધીરે શિથિલ થયા. સાથે સાથે એક કારણ એ પણ હતું, વ્રજભક્તોનો થયેલો અન્યાશ્રય એને પણ દૂર કરવાનો હતો. ગોનો અર્થ થાય પૃથ્વી, ગોનો અર્થ થાય ગોવંશ, ગોનો અર્થ થાય વનસ્પતિ, ગોનો અર્થ થાય ગોવંશથી ઉત્પન્ન થતા દૂધ, દહીં વગેરે. અને એક અર્થ થાય છે ખનિજ. આ બધા જનું વર્ધન થાય તો રાષ્ટ્ર અને રાજ્ય એ સમૃદ્ધ થાય, આખી જ ઇકોનોમીને એક નવો વેગ મળે. ઘણા બધા પ્રશ્ન છે આજે દુનિયાના રાજ્યો, રાષ્ટ્રો એકબીજાની સાથે એવા સંકળાઈ ગયા કે એકની વગર બીજાને ચાલે નહીં. એટલે એક દેશની અસર હોય એ બીજા દુનિયાના ઘણા બધા દેશોને કરે. 2007-8માં જે રીતે અમેરિકામાં જે કંઈક થયું ને દુનિયાની પર અસર થઈ, અત્યારે ચાઇનામાં થઈ રહ્યું એટલે બધાની પર અસર થાય છે. તો આ ભગવાન આપણને સમજાવે છે બધું. જીવનની સાથે આને જોડીએ તો આપણને ખબર પડશે. મૂળ નામ શ્રી ગોવર્ધનનાથજી. શ્રી ઠાકોરજી જ્યારે ભૂતલ ઉપર પધારવાના હોય છે ત્યારે શ્રી સ્વામિનીજી, શ્રી રાધિકાજી વિનંતી કરે છે કે ભૂતલ પર આવો, પણ મારી એક શરત છે, જો શ્રી ગિરિરાજ ગોવર્ધનને પધરાવો તો જ હું ભૂતલ પર આવીશ. એટલે આપણને શ્રી ગિરિરાજજી પ્રાપ્ત થયા. પુષ્ટિ માર્ગના 5 તત્વોમાંનું આ તત્વ એ શ્રી સ્વામિનીજીની કૃપાથી પ્રાપ્ત થયું છે. અને પુષ્ટિમાર્ગમાં પ્રમાણ એ રીતનું પણ છે કે આપણી પર કંઈ આપત્તિ આવે તો આપણે શ્રી ઠાકોરજીને વિનંતી ન કરીએ, ઠાકોરજીને પરિશ્રમ ન અપાય, પણ કદાચ કંઈક જરૂર લાગે તો શ્રી ગિરિરાજ બાબા એમને વિનંતી અવશ્ય કરી શકાય. ભક્ત મનોરથ પૂરક છે. કેવળ એક પર્વત તરીકે જોવાનો કે દર્શન કરવાનો દ્રષ્ટિકોણ નથી, પણ જે મૂળ તત્વ છે, મૂળ સ્વરૂપ એ તો ગોલોક ધામમાં વિરાજમાન છે. એક પ્રસંગ બન્યો હતો એવો કે જેના કારણે દરરોજના 1 અથવા તો 2 ચોખાના દાણા જેટલા ગિરિરાજજી ભૂતલની અંદર પ્રવેશ કરે છે. ઋષિની સાથે બનેલો આ પ્રસંગ છે. આ શ્રી ગિરિરાજ ગોવર્ધન ઠાકોરજીએ આજ્ઞા આપી, શ્રી ગિરિરાજ ગોવર્ધનના પૂજન કરો, ગોવર્ધન યાગ કરો. ગોવર્ધન યાગ કરશો તો પ્રભુ પ્રસન્ન થશે. કહ્યું કે અમે કોઈ દિવસ આ કર્યું નથી તો કઈ રીતે કરવાનું? કથા કરાવતા પહેલાં ઘણા બધા પ્રશ્નો હતા, કારણ કે આપણે કરાવ્યું ન હોય એટલે મન મૂંઝાય. તો વ્રજભક્તોએ પૂછ્યું, નંદબાવાએ પૂછ્યું કે અમે આ ગિરિરાજજીનો યાગ કર્યો નથી, આ યજ્ઞ કર્યો નથી તો કઈ રીતે કરવાનો? ઠાકોરજીએ કોઈ ચિંતા ન કરશો. જે સામગ્રી આ યજ્ઞને માટે સિદ્ધ કરી હોય એ જ પ્રકારનો વિનિયોગ આમાં થશે. એટલે આપણે ત્યાં જે અન્નકૂટ થાય છે એની આજ્ઞા શ્રી ઠાકોરજીએ કરેલી છે એ શ્લોકોના આધારે છે. પચ્યંતામ વિવિધા પાકાહ. પાક એટલે સામગ્રી. સુંદર મજાની સામગ્રીઓ સિદ્ધ કરો, આ પહેલી આજ્ઞા આપી.
એટલે શ્રી મહાપ્રભુજીએ આજ્ઞાને સમજાવી કે વિવિધા પાકઃ એટલે વિવિધ પ્રકારની સામગ્રી કઈ કઈ. એટલે કયું ભર્જન એટલે ભૂંજવાની સામગ્રી, જલપચન એટલે જલમાં સિદ્ધ કરવાની સામગ્રી, તૈલ ઘૃત દુગ્ધ દધ્યાદિષુ ચ પાકઃ પરિગૃહિતા, તેલ ઘી દૂધ દહીં આ બધી સામગ્રી એનો વિનિયોગ શ્રી ઠાકોરજીની સામગ્રી સિદ્ધ કરવાને માટે કરો. હવે પ્રશ્ન આવ્યો કે કઈ સામગ્રી પહેલાં સિદ્ધ કરવાની અને કઈ છેલ્લે. તો શ્રી મહાપ્રભુજી આખો ક્રમ આપ્યો. તેષામ સર્વેષામ અંતે સૂપઃ કર્તવ્ય. સૂપનો એક અર્થ થાય છે દાળ, લિક્વિડ. તો સામગ્રી સિદ્ધ કરવાની હોય તો દાળ એ સૌથી છેલ્લે સિદ્ધ કરવામાં આવે, કારણ કે પહેલેથી સિદ્ધ કરીને રાખે તો એનો સ્વાદ એ સારો રહે નહીં. પ્રથમતઃ સૂપકરણે સોમલાતા માપદ્યતે. જો પ્રથમ એ સૂપ સિદ્ધ કરવામાં આવે તો એનો સ્વાદ એ ખાટો થઈ જાય, એટલે એને છેલ્લે સિદ્ધ કરવાની. બીજી સામગ્રીનું નામ આપ્યું પાયસ. તો પાયસ કઈ રીતે સિદ્ધ કરવાનો? તો કે અગ્નિ પર જ્યારે પાયસને સિદ્ધ કરવા મૂકે ત્યારે એને ખૂબ જ ઓછો તાપ રાખવો પડે અને વારંવાર એને હલાવી અને આ પાયસ એ સિદ્ધ થાય. બહુ દુગ્ધ જેમાં દૂધનું પ્રમાણ વધારે અને તંડુલ એટલે ચોખાનું પ્રમાણ ઓછું હોય, જેને આપણે દૂધપાક કહીએ, એ નામની સામગ્રી. સૈયાવો સંજાપની ખીર, ઘઉંનો રવો. ગોધૂમ ચૂર્ણ સારાંશ. એક દિવસ બાકી હોય ત્યારે આગલા દિવસે આ સામગ્રી સિદ્ધ કરવાની. અપૂપા એટલે માલપુઆ. લોટમાં ગોળ મિશ્રિત કરી અને ઘીમાં તળાય આ માલપુઆની સામગ્રી. ગુડ મિશ્રિત ચૂર્ણ નિષ્પાદિત પાક સ્નેહદ્રવ્યેશુ એ સિદ્ધ થાય. શષ્કુલ્ય એટલે જલેબી. વર્તુળના આકારની ફેણવાળી જે સામગ્રી સિદ્ધ થાય તે. સર્વદોહશ્ચ એટલે એ દિવસનું દૂધ એ કોઈએ પણ વેચવાનું નહીં, પણ વ્રજમંડલમાં જેટલું દૂધ હોય એ બધું એકત્ર કરીને આ સામગ્રી કરવાની. દૂધ, પાયસ, દૂધ અથવા જલ એટલે ચાસણી, એના દ્વારા જે સામગ્રી સિદ્ધ થાય, દૂધઘર અથવા તો પછી દૂધઘરની સાથે સાથે નાગરી, એના માટેનો આ શબ્દ. સૈયાવ ઘઉંના ફાડાની ખીર અથવા તો પછી સાથે સાથે મોહનથાળ વગેરે લેવું હોય તો એ પણ લઈ શકાય. અને સકડીની અનેક પ્રકારની સામગ્રી. અપૂપ માલપુઆની સાથે સાથે શષ્કુલી જલેબી, સાથે પૂરી હોય, ચકરી હોય, કચોરી હોય, ખરંજ હોય, આ બધી સામગ્રી. અન્ન એનું વિશેષ મહાત્મ્ય, કારણ કે અન્નકૂટ. બધી જ સામગ્રી જેટલા પ્રમાણમાં સિદ્ધ થાય એની કરતાં પણ વિશેષ પ્રમાણમાં આ અન્નનો કૂટ એટલે ચોખા એને રાંધવામાં આવે અને શ્રી ઠાકોરજીની સન્મુખમાં, શ્રી ગિરિરાજજી બાવાની સન્મુખમાં એને સજાવવામાં આવે. કઈ પ્રકારે કઈ સામગ્રી સજાવવાની એનો આખો ક્રમ, વચ્ચે હળદર એની પરિધિ કરવી પડે સામગ્રી અલગ અલગ પધરાવવાને માટે.
આમ સામગ્રીનો પ્રકાર કહ્યો. અને જ્યારે સિદ્ધ થાય અન્નકૂટ, વિવિધ સામગ્રી સિદ્ધ થઈ હોય પણ સાથે સાથે બાજરીનો રોટલો એ પણ જરૂરી, અને અન્નકૂટની ઉપર એક તુલસી પત્રની માલા એ પણ અંગીકાર કરાવવી પડે. રોટલાનો સંબંધ એક વહુ અને સાસુ એની સાથે છે. વહુ અને સાસુ બંનેના મનમાં ઈચ્છા કે અમે શ્રી ઠાકોરજીના દર્શન કરીએ. એટલે વહુએ કહ્યું કે માં પહેલાં આપ જઈ આવો, આપ પાછા આવો જલ્દી, એટલે પછી હું દર્શન કરવા જઈશ. સાસુ ગયા દર્શન કરવા. મન એટલું બધું લાગી ગયું કે વિસરાઈ ગયું કે ઘરે પાછા જવાનું છે અને વહુને મોકલવાની છે. વહુના મનમાં ખૂબ જ પરિતાપ થયો કે મેં આ સિદ્ધ કરેલી સામગ્રી ઠાકોરજીને અંગીકાર કઈ રીતે કરાવીશ. શ્રીનાથજી બાવાએ કરકમલ લંબાવ્યો. સિદ્ધ કરેલા બાજરીના રોટલા, બાકીની જેટલી સામગ્રી અંગીકાર કરાવવાને માટે પધરાવી હતી એની વચ્ચે લાવીને આ સામગ્રી ઠાકોરજીએ સ્વયં પધરાવી. બધી જ સામગ્રી સિદ્ધ કરીએ પણ જ્યાં સુધી આ સિદ્ધ ન થાય ત્યાં સુધી અન્નકૂટ એ પરિપૂર્ણ ન થાય. કૂટનો અર્થ થાય પર્વત. સામગ્રી સિદ્ધ થઈ, અંગીકાર કરાવી. કહ્યું કે શ્રી ગિરિરાજજી બાવા સામગ્રી અંગીકાર કરે એટલા સમયનો સદુપયોગ આપણે કરી લઈએ. જો બધાને અનુકૂળ હોય તો આપણે એટલા સમયમાં શ્રી ગિરિરાજજી બાવાના પૂજન ઇત્યાદિ તો કર્યા, પણ સાથે સાથે પરિક્રમા પણ કરી લઈએ. યમુના જલ સુંદર જારીજી સિદ્ધ કરીને અંગીકાર કરાવ્યા. એક તરફ શ્રી ઠાકોરજી સ્વયં છે, એ સ્વરૂપથી સાક્ષાત શ્રી ગિરિરાજજી બાવામાં બિરાજમાન સ્વરૂપને શ્રી ઠાકોરજી પૂજન અર્ચન કરે છે. તિલક કર્યા, અક્ષત પધરાવ્યા, જારીજીના જલ, સુંદર સામગ્રી, બીડા ઇત્યાદિ અંગીકાર કરાવ્યા છે. કહ્યું કે ચાલો આપણે પ્રદક્ષિણા કરીએ, પરિક્રમા કરીએ. જેમને ચાલતા ફાવે એમને ચાલતા કરવાની છૂટ, ને જે લોકો ચાલી ન શકે એ લોકોને ગાડામાં વિરાજમાન થઈ અને પરિક્રમા કરવાની વ્યવસ્થા કરી. કહ્યું કે આટલી બધી સામગ્રી ધરી છે, એનો વિનિયોગ શું કરશો? તો કે શ્રી ગિરિરાજજી બાવા અંગીકાર કરી લે એટલે બધી જ જે સામગ્રી છે, વ્રજમાં એક ચાંડાલ કે એક પશુ પણ એમને ન રહેવું જોઈએ. દરેકને આ સામગ્રી અંગીકાર થઈ જાય એટલે પ્રસાદ રૂપે વિતરણ કરવાની. ભગવદ અધરામૃત આજ્ઞા આપી. બધા જ એકત્ર થયા છે દંડવતી શિલા પાસે. દંડવતી શિલા પાસે આવ્યા, પ્રણામ કર્યા. થોડીક મિનિટો માટે આપણે ભૂલી જવાનું કે આપણે વિશ્વાસ હોલમાં બેઠા છીએ. આપણે પણ સાનિધ્ય મેળવી લેવાનું દંડવતી શિલાનું. ત્યાં આગળ જઈને પ્રણામ કરવાના, વિનંતી કરવાની, આપની શરણે આવ્યા છીએ, મનનો મનોરથ છે, પરિક્રમા કરવી છે. અત્યારે તો ભાવાત્મક પરિક્રમા કરી રહ્યા છીએ, એવી કૃપા કરજો, વર્ષમાં એક વખત આપની સન્મુખ થઈ શકીએ અને સાક્ષાત પરિક્રમા કરી શકીએ. પ્રેમથી જય જયકાર કરીએ. શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય. દંડવતી શિલા મુખારવિંદ, ત્યાં આગળ પ્રણામ કરી, વિનંતી કરી, આજ્ઞા લઈ આગળ જઈએ. જતા જતા ચાલતા ચાલતા બોલીએ, ગિરિરાજ ધરણ શ્રીજી તમારે શરણ. ગિરિરાજ ધરણ શ્રીજી તમારે ચરણ. ગિરિરાજ ધરણ શ્રીજી તમારે શરણ. ગિરિરાજ ધરણ શ્રીજી તમારે શરણ. ગિરિરાજ ધરણ શ્રીજી તમારે શરણ. ગિરિરાજ ધરણ શ્રીજી તમારે
તમારે શરણ ગિરિરાજ ધરણ શ્રીજી તમારે શરણ ગિરિરાજ ધરણ શ્રીજી તમારે શરણ ત્યાંથી આગળનું જે યાત્રાનું સ્થાન છે જાન અજાન વૃક્ષ, ત્યાંથી આગળ જઈએ એટલે માનસી ગંગા. ભગવદ અનુગ્રહથી સાક્ષાત માનસી ગંગા ત્યાં આગળ પધાર્યા છે. એનાથી આગળ જઈએ એટલે ચકલેશ્વર મહાદેવ, અને એનાથી આગળનું સ્થાન એનું નામ છે ઉદ્ધવ કુંડ. દરેક સ્થાનની સાથે કોઈક ને કોઈક પ્રસંગ સંલગ્ન થયેલો છે. જ્યારે જ્યારે યાત્રા કરવાને માટે જાઓ, શક્ય હોય પહેલેથી આ સ્થાનનો મહાત્મ્ય વાંચી લેશો તો એ સ્થાનમાં અનુરાગ સવિશેષ થશે. ઉદ્ધવ કુંડ સુધી આવતા આવતા પુનઃ આપણે બોલીએ, ગિરિરાજ ધરણ શ્રીજી તમારે શરણ 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 ત્યાંથી આગળનું સ્થાન છે એનું નામ છે રાધા કૃષ્ણ કુંડ. એક પ્રસંગ વશાત એ કુંડ સિદ્ધ થયો હતો. ત્યાંથી આગળ શ્રી ગિરિરાજજીના જીહવાજી, એનાથી આગળ શ્રી મહાપ્રભુજીના બેઠકજી બિરાજમાન છે. વ્રજની ભૂમિ શ્રી મહાપ્રભુજીને અત્યંત પ્રિય છે. ભૂતલની તો 3 વખત પરિક્રમા કરી, પણ જ્યારે જ્યારે પણ સમય મળ્યો ત્યારે વ્રજમંડલમાં બિરાજ્યા હતા. અધિક ક્રમમાં બેઠકજીઓ વ્રજની ભૂમિમાં બિરાજમાન છે. એક સાથે બધા વૈષ્ણવો જઈએ એટલે દરેકના મનમાં એવું થાય કે આપણે બધા જ ભેગા થઈ અને જારીજી અને ચરણ સ્પર્શ એક સાથે કરીએ. પણ એમાં ધ્યાન રાખવું શ્રી મહાપ્રભુજીનું સુખ જળવાય છે કે કેમ. એક વૈષ્ણવ જારીજી સિદ્ધ કરીને પધરાવે અને બીજા તરત લઈ લે તો શ્રી મહાપ્રભુજીને પરિશ્રમ થાય. બધાએ ભેગા થવાનું. એક જણ આગળ જે હોય વૈષ્ણવ તેઓ જારીજી પધરાવે, બાકીના બધા એકબીજાને હાથ લગાવે. શ્રી મહારાણીમાનું સ્મરણ કરવાનું. તવાષ્ટકમિદમ મુદા